તો અમદાવાદ આમ તો સ્માર્ટ સિટી ગણાય છે, પરંતુ અમદાવાદ અત્યારે ભૂવારાજ બની ગયું છે। શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત। શહેરમાં એક મહિનામાં હવે ત્રીજો ભૂવો પડ્યો છે। મણિનગરની આ ઘટના છે, જેમાં એલજી હોસ્પિટલ પાસે આ મસમોટો ભૂવો પડ્યો છે। ભૂવો પડતા તંત્ર દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। ચોમાસા પહેલા જ રોડ પર ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। આ અગાઉ અમદાવાદના નિકોલ વિસ્તારમાં, વટવા વિસ્તારમાં પણ ભૂવા પડ્યા હતા અને હવે મણિનગર વિસ્તારમાં પણ ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। વિકાસની વાતો વચ્ચે અમદાવાદ શહેર ચોમાસા પહેલા જ બદતર સ્થિતિમાં ધકેલાતું હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાતી જોવા મળી રહી છે। આ દ્રશ્યો આપને બતાડવા માંગીશ। આ છે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ એલજી હોસ્પિટલની નજીકના દ્રશ્યો કે જ્યાં વધુ એક ભૂવો પડ્યો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં ભૂવો પડવાની આ ત્રીજી ઘટના છે। આ અગાઉ વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં પણ આ પ્રકારે ભૂવો પડી ચૂક્યો છે અને આ ત્રીજો ભૂવો અત્યારે અહીં એલજી હોસ્પિટલની નજીક પડી ચૂક્યો છે। તત્કાલ સમારકામ કરવાના બદલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર અહીં બેરિકેટિંગ કરીને જાણે કે સંતોષ માન્યો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। નજીકમાં હોસ્પિટલ હોય, સતત ટ્રાફિકની અવરજવર અહીં રહેતી હોય છે, તો આ તરફ બ્રિજ, એલજી બ્રિજ આ તરફથી આવી રહ્યો છે અને તેના કારણે પણ ટ્રાફિક જે છે તે અહીં રહેતો હોય છે, પરંતુ સમારકામમાં ત્વરિતતા દાખવવાના બદલે બેદરકારી દાખવવામાં આવી રહી છે। સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં 40 થી 45, ઘણી વખત 50 ને પણ આંકડો પાર કરી ચૂક્યો છે એટલા ભૂવા અમદાવાદ શહેરમાં પડતા હોય છે, પરંતુ હવે તો ચોમાસાની શરૂઆત પહેલા જ આ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં જોવા મળી રહી છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।